નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે અને તે પહેલા જ દ્વારકાના હર્ષદમાં આસ્થા સાથે થયા છે ચેડા। શિવ ભક્તો ક્રોધિત થાય તેવું કૃત્ય થયું છે। મહાદેવના મંદિરમાંથી આખું શિવલિંગ જ ગાયબ થઈ ગયું, જેના કારણે પોલીસ દોડતી થઈ ગઈ અને સવાલ ઉઠી રહ્યા છે કે કોણે આ મહાપાપ કર્યું, કોણ છે મહાદેવના દુશ્મન। महाशिवरात्रि पहला महापाप। शिवालयमांथी शिवलिंग गायब। कोणे कर्या आस्था साथे छेड़ा। महादेवना महापर्व महाशिवरात्रि पहला मोटू पाप। शिव भक्तोनी आस्था साथे एवा छेड़ा थया छे के शिव भक्तोनो गुस्सो सातमा आसमाने छे। महाशिवरात्रिना एक दिवस पहला ज द्वारकाना भीड़भंजन भवानीश्वर महादेवमांथी शिवलिंग थई गयुं गायब। हर्षद दरिया किनारे आवेलुं छे आ पौराणिक भीड़भंजन भवानीश्वर महादेवनुं मंदिर। हजारों लोकोनी आस्थानुं केंद्र छे आ मंदिर। स्थानिक लोको माटे भीड़भंजन महादेव छोटा सोमनाथ जेवा छे। 26 फेब्रुआरीए शिवरात्रिनो तहेवार छे। हिंदू परंपरामां महान तहेवार शिवरात्रिनुं विशेष महत्व छे। आ दिवसे भगवान शिवना भक्तो सवारथी ज शिव मंदिरमां पूजा माटे भेगा थाय छे। शिवरात्रिना दिवसे भगवान शिवना शिवलिंग पर बेलीपत्र, दूध, मध, काळा तल वगैरेनो अभिषेक करवामां आवे छे। शिवरात्रि पर्वना एक दिवस पहला ज द्वारकाना हर्षद किनारे स्थित आ महादेव मंदिरमांथी शिवलिंग गायब थई गयुं। आ मंदिરના પૂજારી જ્યારે સવારે પૂજા અર્ચના માટે મંદિર પહોંચ્યા તો તેમણે જોયું તો મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ હતું। મંદિરના પૂજારીએ તુરત જ ફોટા પાડી કલ્યાણપુર પોલીસ સ્ટેશનને જાણ કરી। આપણે બેલ વાગે છે ભગવાનનો, ત્યાં પહોંચ્યો મેં મંદિરને ખુલ્લું તો મંદિર હતું જ, પણ ત્યાં જોયું તો મને મહાદેવ કે મહાદેવની સાથે જે અર્ધચંદ્રાકાર જે એનું આપણે થાળું ગુજરાતીમાં કહી એ મને દૃષ્ટિપાત ન થતાં મને તો થોડો પહેલાં આઘાત જ લાગ્યો કે મહાદેવ ક્યાં ગુમ થઈ ગયા। પછી હું આગળ વધ્યો જ નહીં, નંદી જે છે નંદીની પાછળ જ ઊભો રહી અને મેં બહાર આવીને પહેલાં ફોટો પાડી લીધો અને આજુબાજુ મેં નજર કરી। પછી અમારા બાપુ અહીંના મોહન છે ભીખુગરી બાપુ, એમને મેં ટેલિફોનિક ફોન કર્યો, પછી એમના બે સનને ફોન કર્યો અને એમને મેં આ વસ્તુની જાણ કરી અને પછી મેં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો નંબર મેળવી, ત્યાંના અધિકારીને ફોન કરી અને મેં અહીંની વિગત એમને જણાવી કે આવી ઘટના બની ગઈ। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને એસઆરડીના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા, તપાસ હાથ ધરી। શિવલિંગને મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા। ત્યારે સ્કૂબા ડાઇવિંગની ટીમ દ્વારા દરિયાના પાણીમાં પણ શિવલિંગ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ હર્ષદ પાસે આવેલું શિવજીના મંદિરમાંથી શિવલિંગ ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે દ્વારકા પોલીસ પણ હરકતમાં આવી છે। ત્યારે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। દરિયાઈ વિસ્તાર પાસે આવેલું ભીડભંજન મહાદેવનું જે મંદિર છે તે આ મંદિરમાં રાત્રિના કેટલાક અસામાજિક તત્વો દ્વારા શિવલિંગની ચોરીની ઘટના સામે આવી છે। ત્યારે દરિયાઈ વિસ્તાર પાસે આવેલું આ શિવજીના મંદિરમાંથી જે શિવલિંગ છે તે શિવલિંગની ચોરી કરી દેવામાં આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, દરિયાઈ વિસ્તાર પાસે આ શિવજીની લિંગના કેટલાક અવશેષો પણ મળી આવ્યા છે। ત્યારે મનાઈ રહ્યું છે કે જે આ શિવલિંગ છે તે રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા દરિયામાં ફેંકી દેવામાં આવી છે। ત્યારે દ્વારકા પોલીસ વિભાગ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પણ હાલ સર્ચ ઓપરેશન કરી દેવામાં આવ્યું છે। દરિયામાં સ્કૂબા ડાઇવ દ્વારા પણ આ જે શિવલિંગની શોધખોળ હાથ ધરી છે અને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કોના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। હવે આ બે દ્રશ્યો જુઓ, આ બે તસવીરો જુઓ, પહેલા અને પછીની। આ શિવલિંગ ગાયબ થયા પહેલાનો ફોટો છે, આ શિવલિંગ ગાયબ થયા પછીની તસવીર છે। શિવલિંગ ગાયબ થવાની ખબર મળતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં એકઠા થયા, રોષ વ્યક્ત કર્યો। લોકોની આસ્થા મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ગાયબ થતા ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે। હાલ પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે। આ કૃત્ય કરવા પાછળનું કારણ શોધવાના પ્રયત્ન થઈ રહ્યા છે। उसको किसी ने पूरी खुदाई करके वहाँ से अभी गायब कर दिया था। इसके आधार पे हमारी जो एलसीबी एसओजी लोकल पुलिस की डीवाईएसपी की अलग अलग टीमें बना के हमारी अभी जो है इन्वेस्टिगेशन इसमें आगे चल रही है कि इसमें किसने ये कृत्य किया है और ये सारी जो तपास अभी आगे चल रही है और जल्द से जल्द जो है
हमें रिजल्ट मिले, हमारा वैसा ही प्रयास है। अभी तपास में कुछ अभी तक जो है तपास में हमें एक यहाँ जो शिवलिंग के पास में जो एक यहाँ लोकल भाषा में थारू बोलते हैं वो मिला है, उसको हमने अभी जो है वो एक हमें मिला है, तो बाकी जो तपास है आगे चल रही है। તો મહાશિવરાત્રી પર્વ પહેલા હર્ષદના દરિયા કિનારે આવેલા મંદિરમાંથી શિવલિંગ ગાયબ થવાની ઘટનાને જૂનાગઢ ભવનાથ મંદિરના મહંતે પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી। बहुत ही बड़ा एक दुर्भाग्य और चिंताजनक निंदनीय घटनाएं हुई, जिसका मैं घोर निंदा करता हूं और निश्चित मैं वहां के लोगों से संगम करने का अपील करता हूं, संगम नियम रखें। गुजरात की सरकार और वहाँ के प्रशासन बहुत चुस्त दुरुस्त है और जल्दी भी कोई व्यक्ति भी होगा, क्योंकि ऐसे मौके में कुछ असामाजिक तत्व होते हैं और वो मतलब कहीं न कहीं वातावरण दोषी और घृण करने का प्रयास करते रहते हैं और उनसे मतलब जो है निश्चित बचना चाहिए। और मैं कामना करता हूँ सच्चाई जल्दी मिल जाएगी, ऐसी मैं कामना करता हूँ। જો કે 1.5 વર્ષ પૂર્વે તે વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા, ત્યારે માત્ર આ મહાદેવનું એક મંદિર જ દરિયા કિનારે રહ્યું છે। ત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક લોકોએ વહીવટી તંત્રની આ કાર્યવાહી સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હોઈ શકે છે। લોકોની આસ્થાને ઠેસ પહોંચાડીને શાંતિ ડહોળવાનો કેટલાક અસામાજિક તત્વોએ પ્રયાસ કર્યો હોઈ શકે છે। જો કે પોલીસ હાલ શિવલિંગ શોધવાનો અને અસામાજિક તત્વોને કબજે કરવાનો પ્રયાસ કરી રહી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। બધાને ખબર છે કે જ્યારે ગિરનારની ગોદમાં ભવનાથના ધામમાં ભવ્ય મેળો યોજાય છે, ત્યારે મોટી સંખ્યામાં સન્યાસીઓ અલગધારીઓનો જમાવડો થાય છે। 5 દિવસ સુધી સાધુ સંતોની આ દુનિયાને સમજવા લોકો દૂર દૂરથી આવે છે। ત્યારે આજે પણ તેમની આ દુનિયામાં ડોક્યું કરીએ। મળીએ બાળ સાધુઓને જેમણે રમવાની ઉંમરમાં લીધો છે સંન્યાસ, અને સાથે જ જોઈએ વિદેશી સન્યાસીઓના રહસ્ય લોકમાં જઈને। સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ, તારે પણ બોળે નહીં ને તાર્યા ઉપર ભાવ। જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં શિવરાત્રિના મેળાનો હાલ રંગ જામ્યો છે। જપ તપ પૂજા અર્ચનાથી મહાદેવને રીઝવવા ભારતભરમાંથી સાધુઓ શિવરાત્રિના મેળામાં આવ્યા છે। દૂર દૂરથી આવતા ભાવિકોમાં ધૂણો ધખાવી બેઠેલા નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ભવનાથમાં પહેલીવાર કેમેરામાં જોવા મળશે આસ્થાનો અદ્ભુત સંસાર। ભવનાથમાં બાળ સાધુઓએ ધૂણી ધખાવી, બાળ સાધુઓની સાધુ બનવાની રોચક કહાની। 12 વર્ષની ઉંમરે બન્યા સાધુ, સમગ્ર શરીર પર ભભૂત, હાથમાં મોર પંખ લઈ હવન કુંડ સામે ધૂણી ધખાવી રહેલા આ સાધુ ગળામાં રુદ્રાક્ષ, મુખથી ભોળેનાથનો જય જયકાર। દુનિયા તેમને છોટે સાધુના નામથી ઓળખે છે। ભવનાથના મેળામાં નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સાથે જ બાળ સાધુઓની પણ ભવનાથના મેળામાં ગજબ ચર્ચા છે। ભવનાથના મેળામાં એક તરફ હર હર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, બીજી તરફ સાધુ સંતો પણ પોતાના અખાડાઓની છાવણીમાં ધૂણી થખાવી બેઠા છે। દેશના ખૂણે ખૂણાથી પહોંચેલા આ સાધુઓની સાધુ બનવાની કહાની પણ રોચક છે। નાગા સાધુઓના કારણે ચર્ચામાં રહેતો ભવનાથનો મેળો આ વખતે આ બાળ સન્યાસીઓના કારણે પણ ચર્ચાસ્પદ બન્યો છે। આ બે નાની ઉંમરના બાળકો રમવા ખેલવાની ઉંમરમાં બની ગયા છે સાધુ। શિવ તત્વ નાની ઉંમરમાં જાગૃત થતા તેમણે સંસાર છોડી સંન્યાસનો માર્ગ અપનાવ્યો। આ છે પવનગીરી અને રમતગીરી મહારાજ, જેમણે નાની ઉંમરમાં જ આધ્યાત્મનો રંગ લાગ્યો છે। બંને સુરેન્દ્રનગરના રહેવાસી છે। ભવનાથના મેળામાં આવ્યા છે અનેક સાધુ સંતો, પરંતુ એક નાના બાળક તે પણ સાધુ બની ચૂક્યા છે ને આવા બે બાળકો છે કે જે તમને અહીં સાધુ વેશમાં જોવા મળશે। હાથમાં તેમને પાસે મોરપીંછનું
છે અને મોરપીંછની સાથે તેઓ લોકોને આશીર્વાદ આપતા જોવા મળી રહ્યા છે. મારી સાથે જે બાળક છે જે સાધુ બની ચૂક્યા છે તેમની સાથે વાત કરીશું. હિન્દી સમજતો આપ? ये गुजराती समझते हो? गुजराती. अच्छा, મને કહો કે કેવી રીતે તમે સાધુ બની ગયા? મારા મનથી. મારા મનથી. ક્યાં રહેતા હતા પહેલા? પહેલા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર રહેતા હતા. પછી શું થયું તો સાધુ બન્યા? મારું મન લાગ્યું સાધુ બની ગયો. હા. કેટલા ભણ્યા? કઈ 2 લગી ભણ્યો. 2 લગી. બે ધોરણ સુધી ભણ્યા. અચ્છા, પછી શું થયું? કોણ મમ્મી પપ્પા છે? મમ્મી પપ્પા તો એમના ગામથી. ગામ છે. હા, તો તમે કેવી રીતે સાધુ બન્યા ભાઈ? મારા મનથી. તારા મનથી. અચ્છા, આ કોણ છે જે? ગુરુભાઈ છે. હા, ગુરુભાઈ. ગુરુભાઈ છે. આટલી નાની ઉંમરમાં ગુરુભાઈ. અચ્છા, એમની શું ઉંમર હશે? 11 સાલ. 11 વર્ષની છે. અચ્છા, અને શું નામ છે એમનું? રમતગીરી. અને તમે? પવનગીરી. તો 11 કે 12 વર્ષની ઉંમરે જ્યારે બાળકો ભણતા હોય છે કે રમતા હોય છે ત્યારે આ બંને બાળ સાધુઓ ધર્મ અને આધ્યાત્મનું રહસ્ય જણાવી રહ્યા છે. નાની ઉંમરે જ વસ્ત્ર ત્યાગીને સાધુ બની ગયા છે. પરિવારને પણ આટલી નાની ઉંમરે ત્યાગી દીધો. મેળામાં આવતા અનેક શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લેવા આવે છે. લોકો તેમના આશીર્વાદ લઈ તેમની સાથે સેલ્ફી ક્લિક કરે છે. આ બાળ સાધુઓના પરિવારમાંથી કોઈ સાધુ નથી બન્યું. તો પછી તેમણે કેમ ભગવો ધારણ કર્યો? અલખની ધૂણી ધખાવી કેમ? સાંભળો તેમના મુખેથી. ધૂને નિખાને લે. ધૂને નખની ગલી. અચ્છા, ધૂણી રાખવી કરીએ. પરિવારમાંથી કોઈ છે જે સાધુ બન્યું હોય? પરિવારમાંથી તો કોઈ નહીં. કોઈ નથી. તો કોણે બનાવે તમને સાધુ? અમારા ગુરુજીએ. ગુરુજી બનાવ્યા. ગુરુજી કોણ છે? મેન તો લીલાગીરી માતાજી. અહીંયા આવ્યા છે? અચ્છા, તો અહીં આપ જોઈ રહ્યા છો કે જે મોટી સંખ્યામાં સાધુ સંતો આવ્યા છે એમાં ગુરુ માતા જે છે તેમના દ્વારા 2 બાળકો છે તેઓ પણ સાધુ બન્યા અને તેઓ અહીં ખાસ આવતા હોય છે. દર વર્ષે તેઓ મહાશિવરાત્રિના અવસરે ધૂણો દખાવીને બેસતા હોય છે, જેના દર્શન માટે મોટી સંખ્યાની અંદર લોકો છે તે આવે છે. વિદેશી સંન્યાસીઓનો રહસ્યમય લોક જુઓ. મહાશિવરાત્રિના મેળામાં વિદેશથી પણ કેટલાક ભક્તો આવ્યા છે જેઓએ સાધુનો વેશ ધારણ કરી લીધો છે, કારણ કે તેમને લાગ્યું વૈરાગ્ય, સનાતનની આ શક્તિ જે આ વિદેશીઓને પણ મેળામાં ખેંચી લાવી છે. આસ્થાની આ ધરતી પર જુઓ વિદેશી સંન્યાસીઓની અતૂટ આસ્થા. આ મેળામાં અમૃત શાંતિની શોધમાં આવ્યા છે આ વિદેશી લોકો. ભવનાથની ધરતી પર આ વિદેશી સાધ્વીઓને અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે, જ્યાં ભક્તિની શક્તિનો મહાસાગર ઉમટે છે, જ્યાં આસ્થા અને પૌરાણિક રહસ્યોનો સંસાર ઉમટે છે, જ્યાં સાધુ સંતો ધર્મની ધજા યુગો યુગોથી લહેરાવતા આવ્યા છે, ત્યાં આ વિદેશી સંન્યાસી પણ જોવા મળી રહ્યા છે. રશિયા અને ઇટલીના રહેવાસી આ બંને મહિલાઓને નાની વયે સનાતની અને ભારતીય સંસ્કૃતિનું એવું ઘેલું લાગ્યું કે તેમણે સંન્યાસ લઈ લીધો. સંન્યાસ બાદ પહેલીવાર આ બંને મહિલાઓ જૂનાગઢમાં ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં આવી. રશિયન મહિલા 2010થી આ અખાડા સાથે જોડાયેલા છે, જ્યારે ઇટાલીની મહિલાએ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સંન્યાસી બનવાની દીક્ષા લીધી. એક મહિલા આવ્યા છે રશિયાથી અને એક ઇટાલીથી આવ્યા છે, અને બંને લોકો અમારા સનાતન ધર્મની જે વિશાળ પરંપરા છે એનાથી પ્રભાવિત થઈને પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ, પોતાની બોલી ભાષા તમામ ચેન્જ કરીને અમારા અખાડાના જે વિવિધ સંતો છે એમના શિષ્ય બન્યા છે. એક તો 2010થી અહીંયા છે અને એક હમણાં પ્રયાગરાજ કુંભ મેળામાં એમના સંસ્કાર થયા, જે ઇટાલીથી આવ્યા છે, જે અહીં બહાર ધૂણો લગાડીને બેઠા છે. એ અમારા અખાડાના થાણાપતિ છે, એમના શિષ્ય બન્યા છે. સનાતન ધર્મ વિદેશીઓને પણ દિવ્ય આસ્થામાં તરબોળ થઈ જવા મજબૂર કરે છે. મહાશિવરાત્રિના મેળામાં સનાતનના રહસ્યોને પામવા કેટલાય વિદેશીઓ આ રીતે ધૂણી ધખાવતા જોવા મળ્યા, ત્યારે તેમની સંન્યાસી બનવાની કહાની પણ રોચક છે. શું થયું હતું કે અચાનક જ તેમણે આ બદલાવ જોયો? રશિયાથી ખાસ કરીને વર્ષ 2010માં હું ખોટી નથી તો ત્યાંથી આવ્યા છે. તેમનું નામ શું છે? શું વ્યવસાય કરતા હતા? અચાનક જીવન તેમણે કેમ બદલ્યું? અત્યારનું એ સમયનું નામ યાર્કો એવું કંઈક નામ હતું રશિયન ભાષાની અંદર. પણ અહીંયા આવ્યા પછી ભારતીય સંસ્કૃતિ, મહાત્મા સંતોના દર્શનથી હરિદ્વાર ગંગા કિનારે જે અમારા સંતો તપસ્યાઓ કરે છે, ગંગાજીના કિનારા ઉપર બેસીને ત્યાં યોગ, તપસ્યા, હઠયોગ ઇત્યાદિ કરે છે,
ત્યાંથી પ્રભાવિત થઈ અને પોતાનો જે એ સમયે તો સિંગલ હતા, અનમેરિડ હતા અને વ્યવસાયની અંદર તો એક આપણે કહે ને ફોરમેનનું કામ કરતા હતા, જે આપણે મજદૂર કહેવાય કોઈ એવી ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીઝમાં. અને પરિવારથી માંડીને તમામ લોકોની આજ્ઞાથી, ખુશીથી એ અહીંયા રહેવાનું, ભારતમાં રહેવાનું શરૂ કર્યું અને એમના ગુરુજીની સાથે એમને 2010માં સંન્યાસ લીધો. આ બે વિદેશી મહિલાઓ જેઓ સંન્યાસી બન્યા છે તેઓ વિકસિત દેશમાંથી આવે છે જ્યાં તમામ સુખ સુવિધા છે. આ બધી સુખ સુવિધા છોડી આધ્યાત્મના માર્ગે તેઓ આગળ વધ્યા છે. તેમની શું કહાની છે, કેવી રીતે તેઓ તેમના જીવનમાં બદલાવ લાવ્યા અને તેઓ કેવી રીતે હવે ભારત રહેવા ઈચ્છી રહ્યા છે, સનાતન ધર્મ સાથે જોડાવા ઈચ્છી રહ્યા છે? ઇટલીથી જે આવ્યા છે બેન, એ સાધ્વી બની ગયા છે અત્યારે અમારા આહવાન અખાડાની અંદર. સર્વપ્રથમ વાત એ કે આ બધા જે દેશ વિદેશથી આવે છે એ બધા વિકસિત દેશોમાંથી આવે છે. વિકસિત દેશો મતલબ કે ત્યાં સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે. હવે ત્યાં બધી જ વસ્તુ છે સુવિધાના નામે, પણ આ જીવનની જે યાત્રા છે, અલૌકિક યાત્રા, એની અંદર જે આત્મશાંતિ જોવે એ આત્મશાંતિ ત્યાં નથી. એ આત્મશાંતિ લેવા માટે આપણે ભારતમાં જન્મ લેવો પડે, યા પછી ભારતીય સંસ્કૃતિ અપનાવવી પડે. આ તરફ કિન્નર અખાડા પણ મહાશિવરાત્રી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા. 2016માં કિન્નર અખાડાને જૂના અખાડા નીચે માન્યતા આપવામાં આવી. સાધુ સંતોએ પણ કિન્નરો માટે પોતાના દરવાજા ખોલ્યા છે. વર્ષ 2018થી મહાશિવરાત્રીના મેળામાં નીકળતી શાહી રવેડીમાં કિન્નરોને પણ ખાસ સ્થાન અપાયું છે. શિવરાત્રીએ કિન્નર અખાડાના સભ્યો અલખના ઓટલે આરાધના કરતા જોવા મળ્યા. પૌરાણિક કથા મુજબ ભગવાનમાં શિવ અને શક્તિનો સંગમ શિવરાત્રીના દિવસો દરમિયાન જોવા મળે છે. કિન્નરોને ઉપદેવતા તરીકે પણ માનવામાં આવે છે. શિવના અર્ધનારેશ્વર રૂપ પણ દેવી દેવતાઓ સમાન પૂજનીય મનાય છે. કિન્નર વિના કોઈ પણ પૂજા અધૂરી રહે છે તેવું માનવામાં આવે છે. 2016 से किन्नर अखाड़ा का गठन हुआ कि जूना अखाड़ा के साथ, और तब से किन्नर अखाड़ा यहाँ आता है, कुंभ में भी जाता है और यहाँ किन्नर अखाड़ा का आगमन हुआ 2016 में. तब से हम लोग यहाँ आते हैं शिवरात्रि के पावन पर्व पे, और हमारा भी अखाड़ा यहाँ उसका आगमन हो चुका है. किन्नर अखाड़े के सारे संत महात्मा भी आप देख सकते हो आ चुके हैं यहाँ पर, और अन्न क्षेत्र भी लगा है किन्नर अखाड़ा का. तो हमें बहुत आनंद होता है कि हम जूना अखाड़ा से मिलकर आगे बढ़े और यहाँ हमारा आगमन हुआ और बहुत खुश है हम. ગરવા ગિરનારની ગોદમાં ચાલી રહેલા ભવ્ય અને દિવ્ય મિનિકોમમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. દેશભરમાંથી સાધુ સંતો ઉમટ્યા છે. એમાં પણ કઠોર તપસ્વી નાગા સાધુઓ આકર્ષણ જમાવી રહ્યા છે. રવેડી મૃગી કુંડમાં શાહી સ્નાન પહેલા સાધુ સંતો ગિરનારની ગોદમાં તપશ્ચર્યા કરે છે, અને એ પણ આકરી. કહેવાય છે કે આવી જ આકરી તપશ્ચર્યા તેમને ભગવાન શિવ સાથે મિલન કરાવે છે. અહીં આવેલા હજારો સાધુઓ ધૂણા થકાવીને બેઠા છે અને આવી જ તપશ્ચર્યા કરે છે. ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની રાત્રે નીકળનારી રવેડીનું વિશેષ મહત્વ છે. ભવનાથ વિસ્તારમાં આવેલા જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડામાંથી પાલખી યાત્રા નીકળે છે, જેમાં સાધુ સંતો જોડાય છે. બાદમાં નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર રવેડી એ ભગવાન શિવના વિવાહ સાથે સંકળાયેલી પરંપરા છે. માન્યતા અનુસાર ભગવાન શિવજીએ ભીલના સ્વરૂપમાં ગિરનારની ગોદમાં વિવાહ કર્યા હતા. આથી અહીં રવેડીના સ્વરૂપમાં ગાજા બાજા સાથે શિવજીની જાન નીકળે છે. गिरनार भावनाथ, गिरनार पर्वत माता जगदम्बा का, गिरनार भाई है, पार्वती माता का भाती है, हिमालय का पुत्र है. इस कारण से मतलब जो है यहाँ पे एक घटना के अनुसार पाया जाता है कि भील के रूप में महादेव का यही शादी समारोह हुआ था. आदिकाल में तमाम ये भीलों का क्षेत्र था और तमाम चीजें वो भील के घटना से ही मतलब यहाँ परिवारी की परंपरा चली है. એક માન્યતા એવી છે કે ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સાધુઓ મૃગીકુંડમાં સ્નાન કરવા માટે ડૂબકી લગાવે છે. આ નાગા સાધુઓમાં કેટલાય દેવી દેવતાઓ પણ હોય છે. કહેવાય છે કે એવું પણ છે કે ખુદ શિવજી પણ મેળામાં પધારે છે.
જોકે મૃગીકુંડમાં ડૂબકી લગાવ્યા બાદ દેવતા સ્વરૂપ નાગા સાધુઓ પાતાળ માર્ગે ફરી સ્વર્ગમાં પ્રયાણ કરે છે અને તેઓ બહાર નથી આવતા। यहाँ पे धार्मिक परंपराओं से स्वयं कैलाश से महादेव यहाँ आते हैं, मृगी कुंड में स्नान करते हैं और यहाँ पे मतलब जो है दिगंबर रूप से आकर वो स्नान करते हैं। उनके साथ समस्त देवी देवताएं भी रेवाड़ी में भाग लेने के बाद सूक्ष्म रूप से लोग जो है पाताल मार्ग से मृगी कुंड से फिर स्वर्ग के लिए अपने अपने जगह प्रस्थान कर जाते। ત્યારે જાણીએ કે આ મૃગી કુંડનું શું છે રહસ્ય, કેવી રીતે મૃગી કુંડ બન્યો। એક દંત કથા મુજબ શિવજી પાર્વતીને જણાવે છે કે કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજા ભોજ હતા। એક દિવસ તેની સેનામાંથી એક સૈનિક આવે છે અને જણાવે છે કે મૃગના ટોળામાં મૃગના મુખવાળી એક કન્યા છે। આ સાંભળીને રાજા ભોજ આશ્ચર્યચકિત થઈ જાય છે, કહે છે કે મારે પણ આ મૃગમુખી કન્યા જોવી છે। રાજા ભોજ મૃગમુખી કન્યાની શોધમાં નીકળે છે। રાત દિવસની મહેનત બાદ એક દિવસ નારી મૃગ દેખાય છે। સૈનિકો તેને પકડી લે છે, રાજધાનીમાં લઈ જાય છે। રાજા ભોજ તેની ઓળખ પૂછે છે, પરંતુ તે કોઈ જવાબ નથી આપતી। ત્યારે રાજા ભોજ આઘાતગ્રસ્ત થઈ અન્ન ત્યાગ કરે છે। ત્યારબાદ રાજા ભોજ તેની કથા સાંભળીને એક કુંડ બનાવે છે। તેના પાણીથી મૃગનારીને મુક્તિ મળે છે। આ કુંડ એટલે મૃગી કુંડ। એક સમયે આ કુંડમાં પથ્થરો તરતા હતા તેવી પણ લોકવાયકા છે। આ ઉપરાંત લોકવાયકા છે કે રાજા ભતૃહરિ અને અશ્વસ્થામા જેવા ચિરંજીવી આજે પણ અહીં આવીને ભવનાથ મહાદેવના દર્શન કરે છે। આ કુંડમાં સ્નાન કરવાથી ભવોભવના પાપ દૂર થાય છે। લોકોમાં એવી પણ માન્યતા છે કે આ મેળામાં અમર આત્માઓ ગણાતા અશ્વસ્થામા, રાજા ભરથરી, રાજા ગોપીચંદ પણ અચૂકપણે હાજર રહે છે, જેના કારણે જ આ રવેડી મેળાનું આસ્થાનું કેન્દ્ર બની રહે છે। રાજકોટમાં થયો છે ગમખ્વાર અકસ્માત। માલિયાસણ નજીક અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, એક ઇજાગ્રસ્ત થયો છે। ટ્રક અને રિક્ષા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો। સ્થાનિકોએ બચાવની કામગીરી પણ આરંભી। 5 જેટલી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે ને તેમાં 6 જેટલા વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। ત્યારે આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો જોઈ શકાય છે કે કઈ રીતે આ રિક્ષા છે કે જેનો કચરઘાણ છે તે બોલાવી દેવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશ પાર્સિંગનો આ ટ્રક જોવા મળી રહ્યો છે। આ ટ્રક છે જે રોંગ સાઈડની અંદર જઈ રહ્યો હતો ને ત્યારબાદ આ રોંગ સાઈડમાંથી આવનારા ટ્રક ચાલક દ્વારા રિક્ષાને છે તે અડફેટે લેવામાં આવ્યા હતા। સાંજના 6 થી 6:30 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। રિક્ષામાં જ્યારે અકસ્માત થયો ત્યારે 7 જેટલા વ્યક્તિઓ તેની અંદર સવાર હતા, જેની અંદર એક 7 વર્ષની બાળકીનો પણ હાલ અત્યારે સમાવેશ થઈ રહ્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે હાલ અત્યારે જે પ્રમાણની માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે। સમગ્ર મામલાની અંદર રિક્ષા ચાલકનો હાલ અત્યારે આ બાદ બચાવ થયો છે, જો કે સારવાર અર્થે તેને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ છે જે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ મોનિટરિંગ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી। મળતી વિગત અનુસાર જે ટ્રક ચાલક છે કે જે રોંગ સાઈડમાં આવતો હતો ને ત્યારબાદ તેને રિક્ષાને અડફેટે લીધી હતી, ત્યારબાદ તે ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો છે અને પોલીસ દ્વારા હાલ તેની શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।